ગુજરાતના જાણીતા સિંગરના વિવાદમાં અચાનક જયભાઈ વસાવડા કૂદી ગયા છે અને કિંજલબેનને અને ધ્રુવીનભાઈને સમર્થન આપી રહ્યા છે અને સામાજિક લગ્ન વ્યવસ્થા ઉપર સવાલો કરી રહ્યા છે. જ્યારે દરેક સમાજ, બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, સમાજની દીકરી સમાજની અંદર રહે એના માટેના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે જયભાઈએ કિંજલબેન અને ધ્રુવીનના સમર્થનમાં એટલા માટે આવ્યા છે કારણ કે કિંજલબેન અને આ લોકો સેલિબ્રિટી છે. સેલિબ્રિટીના સમર્થનમાં તમે આવો છો, પરંતુ કોઈ દિવસ બ્રહ્મ સમાજના જામનગરમાં વકીલની હત્યા થઈ હતી એની બાબતમાં એક શબ્દ બોલ્યા. ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, દારૂની બદી હોય છે, એના ઉપર કલાકારોથી માંડીને બધા જે દારૂના બદીની અંદર આવી ગયા છે એના ઉપર કોઈ દિવસ જયભાઈ બોલ્યા. અમે અપેક્ષા રાખીએ છીએ કે જયભાઈ ખેડૂતો વિશે બોલે. આટલું મોટું ખેડૂતનો કાંડ થઈ ગયો કે જેની અંદર ખેડૂત પોતે પોતાના ઉપર પથરા બાંધીને કૂવામાં આત્મહત્યા કરે છે. કોઈ દિવસ જયભાઈને એમના વિશે તો આપણે બોલતા કે એમના સમર્થનમાં તો આવતા કોઈ દિવસ જોયા નથી, પરંતુ આજે સેલિબ્રિટીના સમર્થનમાં આવે છે. મને લાગે છે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે થઈને કિંજલબેનના સમર્થનમાં આવવું એ મને લાગે છે યોગ્ય નથી. છતાં પણ એમની મરજી, આગળના દિવસોમાં ગુજરાતની જનતા જ એમને કહેશે કે કોને કેવા સમર્થનમાં રહેવું. પરંતુ જ્યારે કિંજલબેન પોતે વિક્ટીમ કાર્ડ ખેલી રહ્યા હોય, એક સમાજે એમને કોઈ જાતનું ગેરકાયદેસર કંઈ કરેલું નથી. સમાજના બંધારણ મુજબ એ બંધારણને માન આપીને સમાજના અગ્રણીઓએ પોતાનો નિર્ણય જાહેર કરેલો છે. ક્યાં કિંજલબેનના ઘેર કોઈ ટોળું લઈને ગયું, ક્યાં કિંજલબેનના ઘેર કોઈએ પથ્થરમારો કર્યો, પણ જયભાઈને તો કિંજલબેન સેલિબ્રિટી છે એટલે એમને બચાવવા માટે કૂદી પડવાનું હોય. આજ સુધી આપણે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મુદ્દે હોય, ખેડૂતોના ભાવના મુદ્દે હોય, બેરોજગારીના મુદ્દે હોય, દારૂના મુદ્દે હોય, મહિલાઓના અત્યાચારના મુદ્દે હોય, હવે અપેક્ષા રાખીએ કે જયભાઈ આવા બધા પણ મુદ્દે પોતાના વક્તવ્ય આપે.